હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી જોઈ રહેલા હતા. તેની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયેલું કે કેવી રીતે રાષ્ટ્રપતિનું જે મતદાન મંડળ છે, ઓકે, આર્ટિકલ 54માં જે જણાવેલું છે કે ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ બોથ હાઉસીસ ઓફ પાર્લામેન્ટ એન્ડ ધ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ. ઓકે, તો આ લોકો જે છે તે તમામ કહેવાય તો તેના શું કહેવાય, મતદાન મંડળ જ, બરાબર ને? મતદાર મંડળ જ કહેવાય ને. તો આ જે મત આપે છે, જે વોટર્સ છે તેની અંદર, તેમનું એક વોટની વેલ્યુ અલગ અલગ હોય છે. આપણો જે કોમન ઇલેક્શન થાય છે તે પણ આપણે જોયું, પ્લસ આપણે એ પણ જોયું કે આપણું જે કોમન એટલે કે સિમ્પલ ઇલેક્શન થાય છે તેની અંદર એક વોટની વેલ્યુ હોય છે. એક વોટની વેલ્યુ કેટલી હોય છે? ફક્ત અને ફક્ત એક વોટ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવું નથી હોતું. તેની અંદર પરોક્ષ ચૂંટણી થાય છે અને તેની અંદર અલગ હોય છે. એટલે કે જે એમએલએ હોય છે તેમના અલગ અલગ હોય છે. દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ એક વોટની વેલ્યુ અલગ હોય છે. બની શકે કે ધારો કે કોઈ એક, માની લો કે ગુજરાત છે, તો ગુજરાતની અંદર ધારો કે એક એમએલએની જે વેલ્યુ છે તે એક વોટની વેલ્યુ છે, ફોર એક્ઝામ્પલ 400. તો ગુજરાતના જેટલા પણ એમએલએ છે તે દરેક એમએલએની એક વોટની વેલ્યુ હશે 400. એટલે કે તે જ્યારે રાષ્ટ્રપતિને વોટ આપે છે, આપણા ગુજરાતના જેટલા પણ એમએલએ કોઈ રાષ્ટ્રપતિને વોટ આપે છે, તો ત્યારબાદ એમ નહીં કહેવાશે કે ઓકે રાષ્ટ્રપતિને ગુજરાત તરફથી 150 વોટ મળ્યા. ના, 150 મલ્ટીપ્લાય બાય 400 તેટલા વોટ મળે છે રાષ્ટ્રપતિને. એ જ રીતે માની લો કે યુપી, તો યુપીની વસ્તી વધારે છે, તો બની શકે કે યુપીના એમએલએની વેલ્યુ હોય 500 અને યુપીમાંથી ધારો કે 50 વોટ મળે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને, તો તેને 50 વોટ મળેલા નહીં કહેવાશે, તેને કહેવાશે 50 ગુણ્યા 500. જે પણ આવતું હોય તે કહેવાશે કે આટલા વોટ રાષ્ટ્રપતિને મળ્યા. તો આ રીતે આ સિસ્ટમ ચાલે છે. તો હવે આપણે જોઈએ રાષ્ટ્રપતિની જે એક્ઝેક્ટ જે છે તે કેવી રીતે કામ કરે છે. આપણે એવું સાંભળેલું હશે કે એકલ સંક્રમણીય મતદાન સિસ્ટમ. શું? એકલ સંક્રમણીય મતદાન સિસ્ટમ. શું છે એકલ સંક્રમણીય મતદાન સિસ્ટમ? તે આપણે ચેક કરીએ. પ્રપોઝનલ ઇલેક્શન આપણે જોઈ ગયા છે. હવે આ જોઈએ તો એ હું તમને સમજાવું, અને આ સમજવા માટે તમારું ખૂબ જ તમારે જરૂર છે કે તમે તમારું 100% કોન્સન્ટ્રેશન અહીં આપો. આજનું લેક્ચર ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સમજવા પહેલા જણાવી દઉં કે જો તમે આપણું લાસ્ટ લેક્ચર નહીં જોયું હોય તો કદાચ બની શકે તમને આ સમજ નહીં પડે. તેથી સૌથી પહેલા તમે આપણું લાસ્ટ લેક્ચર જોઈ લો. ઓકે, ઇલેક્શન આવી ગયું. આજે દિવસ છે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થશે, બરોબર? શું થશે? તો આની અંદર કંઈક એવું છે કે 10 વોટર છે, 10 વોટર છે, બરોબર? ઓકે, 10 વોટર આપણે પેલું લાસ્ટ ટાઈમ જોયેલું હતું ને તેમ કે 10 વોટર છેદમાં પદ કેટલું છે? 1 +1 આખાના +1 કેટલા થાય? 6 થાય. એનો મતલબ એમ કે ટોટલ 6 મત તો મળવા જ જોઈએ જો મારે રાષ્ટ્રપતિ બનવું હોય. મારે રાષ્ટ્રપતિ બનવું છે. ટોટલ મારી ઇલેક્શનમાં ભાગ લેવા વાળા વ્યક્તિ કેટલા છે? 10 લોકો છે. આનાથી વધારે હું 100 લોકો જો લઈશ તો પણ તમે કન્ફ્યુઝ થશો અને થોડી કોમ્પ્લિકેટેડ વસ્તુ થઈ જશે. સમજવા માટે 10 વોટર મેં લીધા છે તે એક રીતે જોવા જાય તો બરાબર જ છે. તેથી તો માની લો કે ટોટલ 10 લોકો ભાગ લે છે, વોટ આપવા જાય છે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં, એમએલએ એમપી બધા ટોટલ. આ છે તેનું કેલ્ક્યુલેશન મેથડ.
બે કેન્ડિડેટ છે અથવા તો 3-4 જેટલા પણ કેન્ડિડેટ હોય, પણ જો જીતવું હોય તો મિનિમમ 6 વોટ તો જોઈએ જ. આ વસ્તુ અહીં સુધી ક્લિયર થઈ ગયું? ઓકે, વેરી ગુડ. હવે શું થાય છે? હવે કંઈક એવું થાય છે, એ, બી, સી અને ડી 4 કેન્ડિડેટ ઉભા રહે. નોર્મલી ફક્ત 2 જ રાષ્ટ્રપતિ ઉભા રહે છે. માની લો કે 4 કેન્ડિડેટ ઉભા રહે છે આપણે, તો તમે સારી રીતે સમજશો. તેથી આ 4 કેન્ડિડેટ એમ કહે છે કે ભાઈ મારે રાષ્ટ્રપતિ બનવું છે. શું કહે છે? મારે રાષ્ટ્રપતિ બનવું છે. હવે શું થાય છે? હવે થાય છે ઇલેક્શન. આની અંદર કોઈ નોટાનો ઓપ્શન આવતો નથી, ફરજિયાત તમારે વોટ આપવું જ પડે. માની લો કે ઇલેક્શન થાય, એ ને મળે છે 4 વોટ, બી ને મળે છે 3, સી ને મળે છે 2, ડી ને મળે છે 1 વોટ. પણ જીતવા માટે કેટલા જોઈએ છે મિત્રો? જીતવા માટે જોઈએ છે 6 વોટ. 6 વોટ આમાંથી કોઈને પણ મળ્યા? નહીં મળ્યા. એનો મતલબ એમ કે સૌથી વધારે વોટ કોને મળ્યો? એ. છતાં પણ એને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે નહીં. એ જીતેલો કહેવાશે નહીં, એ હારેલો જ કહેવાશે, કારણ કે તેને 6 વોટ મળ્યા નહીં. તો હવે શું થશે? હવે થશે ફરીથી ઇલેક્શન બીજા 4 કેન્ડિડેટ સાથે. એવું ના, એવું નહીં. તો ફરીથી મતદાન? ના. કહેવામાં આવેલું છે સિંગલ, સિંગલ, સિંગલ. જુઓ, હું અગેન બોલું છું, સિંગલ, એકલ. એટલે કે એક જ વાર વોટ થશે. સિંગલ વોટિંગ, સિંગલ વોટિંગ. અગેન બોલું છું, એક જ વાર. એક વાર વોટ થઈ ગયો, આજે આવી ગયું, બસ ફાઇનલ. બીજી વાર વોટ થશે નહીં, અનલેસ કે તે જે વોટિંગ છે તેને સુપ્રીમ કોર્ટ દ્વારા તેને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી દેવામાં આવે. તે પણ આપણે જોઈશું આ સબ્જેક્ટ પછી, એટલે કે આ તમે સમજી લેશો ત્યારબાદ. એના સિવાય આવી કોઈ સિચ્યુએશન હોય તેને લઈને તો એટલીસ્ટ ફરીથી બીજી વાર વોટિંગ નહીં થશે. તો શું થશે? હવે આપણે સમજીએ. આ જે વચ્ચેનો શબ્દ છે ટ્રાન્સફરેબલ, એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ ઇલેક્શન ઓર્ડિનરી નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એટલે કે આ જે 10 લોકો જે વોટ આપવાના છે ને, એ 10 લોકો માટે કઈ એવું સિમ્પલ જેવું આપણું ઈવીએમ સિસ્ટમ છે ને, જેવું આપણું કે ભાઈ ઓકે ચાલો મારે બીજેપીને વોટ આપવો છે તો કે આ બટન દબાવી દીધું, તેને આપી દીધું, પૂરું. મારે કોંગ્રેસને વોટ આપવો છે તો કોંગ્રેસનું બટન દબાવી દીધું, પૂરું. એવું નથી. આમનું ઇલેક્શન બેરોટ પેપરથી જ થાય છે, કોઈ ઇલેક્ટ્રોનિક સાધનથી થતું નથી, પેપરથી થાય છે. અને કેવું હોય છે તે પેપર, તેની આપણે ચર્ચા કરીએ. ધ્યાનથી સમજજો તો જ તમે આ સમજી રહેશો, નહીં તો આ જો તમે નહીં સમજ્યા તો ઘણું જ કન્ફ્યુઝન થશે. તેથી અગેન કહું છું, વિડીયોને 2 વાર જોજો, 3 વાર જોજો. અને જો કંઈક બની શકે હું મિસ કરું એવું કોઈ હોય તો તમે ફરીથી તમે ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, કોમેન્ટ સેક્શનમાં. એ બેરોટ પેપર કેવું હોય છે મિત્રો? એ બેરોટ પેપર કંઈક એવું હોય છે કે જ્યારે હું વોટ આપવા જાઉં છું, માની લો કે હું કોઈ એમએલએ અથવા એમપી છું, એ પેલા 10 વ્યક્તિઓમાંથી એક. હું જ્યારે હું વોટ આપવા જાઉં છું ત્યારે મને એક બેરોટ પેપર આપવામાં આવે છે. તેની અંદર શું? તેની અંદર આ કેન્ડિડેટના નામ લખેલા હોય છે, એ, બી, સી અને ડી, બરોબર. અને મારે એમાંથી કોઈ એકને વોટ આપવાનો છે. તો હું કોઈ જગ્યાએ કોઈ થપ્પો મારીને નહીં આવીશ. તો કેવી રીતે હું વોટ આપીશ? તો હું એ રીતે વોટ આપીશ, માની લો કે હું કહું છું કે આની અંદર મારે પ્રેફરન્સ આપવાનો હોય છે. એટલે કે જો મારે કોઈને વોટ આપવાનો છે તો મારી પહેલી પસંદ કોણ હશે? તો આની અંદર કે હું થપ્પો નહીં મારીશ, હું કહીશ કે ઓકે આ છે મારી ફર્સ્ટ ચોઇસ, આ છે મારી સેકન્ડ ચોઇસ, આ છે મારી થર્ડ ચોઇસ અને આ છે મારી ફોર્થ ચોઇસ. આ રીતે હું વોટ આપીશ. હવે સમજાયું તમને? એટલે કે એક એમએલએ, એક એમપી આ રીતે વોટ આપશે કે ઓકે આ છે મારી ચોઇસ બની, એટલે કહેશે કે ઓકે મારી ફર્સ્ટ પ્રાયોરિટી હશે એ બને. જો બની શકે કંઈક થઈ ગયું તો મારી સેકન્ડ પ્રાયોરિટી હશે બી, થર્ડ પ્રાયોરિટી હશે સી, ફોર્થ પ્રાયોરિટી લાસ્ટમાં હશે ડી. આ રીતનું તે પોતાની પ્રાયોરિટી કહે છે. આ રીતે વોટ અપાય છે. હવે શું થાય છે જુઓ. પહેલા રાઉન્ડનું ઇલેક્શન થઈ ગયું,
એ ને મળ્યા 4, બી ને 3, સી ને 2 અને ડી ને 1 વોટ. પણ કોઈને પણ 6 વોટ નથી મળ્યા અને રાષ્ટ્રપતિ બનવા માટે કેટલા વોટ જોઈએ છે? આ કન્ડિશનમાં 6 વોટ જોઈએ છે. હવે થશે સેકન્ડ રાઉન્ડનું કાઉન્ટિંગ. વોટિંગ તો એકવાર થઈ ગયું, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. કાઉન્ટિંગ હવે બીજી વાર થશે. તેમાં કેવી રીતે? એમાં કંઈક એવું થશે, સૌથી ઓછા વોટ કોને મળ્યા? સૌથી ઓછા વોટ મળ્યા મિત્રો ડી ને. તો તે લોકો જોશે કે આની અંદર ડી ને ફક્ત એક મત મળેલો છે, બરાબર? તો તે એક જે મત મળેલો છે તેની અંદર કેવું હશે? તો એની અંદર કંઈક એવું લખેલું હશે, એનું બેરોટ પેપર ઓપન કરીને જોશે. એનું બેરોટ પેપર ઓપન કરીને જોશે. ઓબ્વિયસલી તેણે શું કહેલું હશે? તેણે કહેલું હશે કે આ મારી ફર્સ્ટ પ્રાયોરિટી હશે. માની લો કે આ હશે સેકન્ડ પ્રાયોરિટી, આ હશે થર્ડ પ્રાયોરિટી અને આ હશે ફોર્થ પ્રાયોરિટી. આવા કેસમાં ડી ને મળ્યો છે ફક્ત એક વોટ અને સૌથી ઓછા વોટ. તો સેકન્ડ રાઉન્ડની અંદર ડી ને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવશે, પણ તેના બેરોટ પેપરને નહીં. તેની અંદર ફર્સ્ટ પ્રાયોરિટી જેણે પણ કહેલું હશે આ તો ડિસ્ક્વોલિફાઈ થઈ ગયું, સૌથી ઓછા વોટ મળ્યા, તેથી આ જાય છે કેન્સલ. સેકન્ડ પ્રાયોરિટી આ વ્યક્તિએ કોને આપેલી હતી? જેણે પણ ડીને વોટ આપેલો આ એક વ્યક્તિ, તેણે પોતાની સેકન્ડ પ્રાયોરિટી કોને આપેલી? એ ને આપેલી. તેથી હવેથી એનો આ જે બેરોટ પેપર છે તે ટ્રાન્સફર થઈ જશે એ ને. એટલે કે આની અંદર એક વોટ મળી જશે. શા માટે? કારણ કે આણે જ લખેલું છે. બની શકે કે એ આ ટાઈમ માટે. આવા કેસમાં જ્યારે નહીં બની શકે તેના માટે જ આની અંદર આવી રીતની પ્રાયોરિટી વાઇઝ આની અંદર વોટિંગ થાય છે મિત્રો. સમજ પડે છે ને તમને? કે આણે કહ્યું છે કે ઓકે ડીનું નહીં થયું, તમારી સેકન્ડ પ્રાયોરિટી હશે એ. તેથી આ વોટ હવે જાય છે એને. તેથી હવે આના વોટ કેટલા થઈ ગયા? 5. અને આ તો ઓલરેડી ડિસ્ક્વોલિફાઈ થઈ ગયું. તેથી હવે સેકન્ડ રાઉન્ડ માટે કેન્ડિડેટ કેટલા બચ્યા? 3, એ, બી અને સી. અને આનો એક વોટ કોને મળી ગયો? એ ને મળી ગયો. છતાં પણ હજુ પણ એ પાસે કેટલા વોટ છે? 5. જીતવા માટે કેટલા જોઈએ છે? 6. હવે ફરીથી થશે થર્ડ રાઉન્ડનું કાઉન્ટિંગ. થર્ડ રાઉન્ડનું કાઉન્ટિંગ. વેટ, હું અગેન બદલી લઉં છું. ઓકે, એની અંદર શું? તો આ ત્રણમાંથી સૌથી ઓછા વોટ કોને મળેલા છે? સૌથી ઓછા વોટ કોને મળેલા છે? સી ને મળેલા છે, બરોબર? તો સી ના બેરોટ પેપરને કાઢવામાં આવશે. આ જે બે લોકો આપેલા છે તે બંનેના બેરોટ પેપર જોવામાં આવશે. તો હવે આની અંદર સેફટી માટે અને સરળતા ખાતર આપણે એમ સમજી લઈએ કે બંને બેરોટ પેપર એક સરખા છે. કેવી રીતે એક સરખા? એટલે કે બંને બેરોટ પેપરની અંદર જે બંને વોટર છે તેમણે કંઈક એવું મૂકેલું છે કે ફર્સ્ટ પ્રાયોરિટી હશે સી ને, બી ની હશે થર્ડ પ્રાયોરિટી, ડી ની હશે ફોર્થ પ્રાયોરિટી અને એ ની હશે સેકન્ડ પ્રાયોરિટી. બંને લોકોએ આવું એમ સમજી લો સરળતા માટે. કારણ કે પછી કેવી રીતે આપણે હું તમને એમ કહેવા જાઉં કે ઓકે સી ની અંદર પણ એકને આવું આપ્યું એકને આવું, વધારે કન્ફ્યુઝન થાય. માની લે કે બંને લોકોએ કંઈક આવું લખેલું છે. સેકન્ડ રાઉન્ડની અંદર સૌથી વધારે વોટ મેળવનાર છે સી. તેથી સી હવે થઈ જાય છે ડિસ્ક્વોલિફાઈ. સી થાય છે ડિસ્ક્વોલિફાઈ. હવે મેદાનમાં છે ફક્ત બે કેન્ડિડેટ, એ અને બી. સી થાય છે ડિસ્ક્વોલિફાઈ. તેથી આ તો ખતમ થઈ ગયું. આ બંને વોટર શું કહે છે કે જો સી ને નહીં મળ્યો તો અમારી સેકન્ડ પ્રાયોરિટી હશે એ. તેથી એના બંને જે વોટ છે તે બંને વોટ કાઉન્ટ થશે આની અંદર ટ્રાન્સફર. તેથી જ આમાં લખ્યું છે ટ્રાન્સફરેબલ વોટ. ટ્રાન્સફર થઈ શકે છે. તો આ બંને વોટ આને મળે છે. ટોટલ વોટ કેટલા થઈ ગયા થર્ડ રાઉન્ડની અંદર? 7 વોટ. કોટા પૂરો કરે છે. કોટા કેટલો હતો? 6 વોટનો. અહીંયા કેટલા થઈ ગયા? 7 વોટ. તેથી હવે થાય છે A1. એ જીતે છે. હવે કહેવાશે કે ઓકે આ જે કેન્ડિડેટ છે એ તે જીતી ગયો. હવે એને બનાવવામાં આવશે રાષ્ટ્રપતિ. આ છે સંપૂર્ણ રાષ્ટ્રપતિનું ઇલેક્શન. એટલા માટે જ કહેવામાં આવે છે પ્રપોઝનલ રિપ્રેઝેન્ટેટિવ સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ. એકલ સંક્રમણીય મત પદ્ધતિ. એ જ છે આ. એ જ આ છે પ્રપોઝનલ રિપ્રેઝેન્ટેશન. કોને કહેવાય તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ કોને કહેવાય તે આપણે જોયું. આજના લેક્ચરમાં
અને આનાથી સરળ રીતે તો હું તમને આઈ થિંક સમજાવી નહીં શકું. છતાં પણ કોઈ જો તમારી કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોને જોઈ શકો છો. અને આ એક એવી વસ્તુ છે, હું તમને એટલા માટે કહું છું તમે બીજી વાર જુઓ, કારણ કે આ વસ્તુને ધારો કે તમે મને કોઈ એવા સવાલ પૂછો કોમેન્ટમાં કે હજુ અમને સમજ નથી પડી, તો હું તમને કોમેન્ટમાં આ તમને નહીં સમજાવી શકું. આના માટે તમારે વિડીયો જ જોવા પડે. હું તમને ડિજિટલી જ સમજાવી શકું છું. તેથી કહું છું કે જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોને બીજી વાર જોઈ લો. છતાં પણ હું એકવાર રિપીટ કરી લઉં છું આને, કારણ કે આ સમજવી થોડીક અઘરી પડી શકે છે. 4 કેન્ડિડેટ છે. ઓકે, 4 કેન્ડિડેટ છે, A, B, C અને D. A, B, C અને D. 10 લોકો વોટર છે. ફક્ત 10 જ લોકો વોટ આપવાના છે. કેટલા છે વોટર ટોટલ? 10 લોકો છે. 4 લોકો વોટ આપે છે A ને, 3 લોકો B ને, C ને 2 લોકો અને એક વ્યક્તિ આપે છે D ને વોટ. એવા કેસમાં જ્યાં રાષ્ટ્રપતિ બનવા માટે કેટલું જોઈએ છે ટોટલ? જુઓ, હું તમને બતાવી દઉં. ક્યાં ગયું? આ એકલ સંક્રમણીય મત પદ્ધતિ, તેની અંદર આપણે ઓકે, આની અંદર મિટાઈ ગયેલું છે, વાંધો નહીં, હું અહીંયા લખી દઉં સાઈડ પર. ઓકે, આની અંદર આપણે શું જોયેલું હતું? કોટા મેથડ સિસ્ટમ. કોટા મેથડ સિસ્ટમમાં કેવું હતું? ટોટલ નંબર ઓફ વોટર્સ છેદમાં ટોટલ નંબર ઓફ પોસ્ટ +1. આ છે મોટો બ્રેકેટ, આખાના વત્તા 1, એટલે કે ટોટલ નંબર ઓફ વોટર્સ આ કેસમાં કેટલા છે? 10, એટલે કે અંશમાં આવશે 10, છેદમાં પોઝિશન કેટલી છે? રાષ્ટ્રપતિની એક જ પોઝિશન છે, તેથી 1 +1. જુઓ, આની અંદર છે +1, એટલે +1. આ છે મોટું બ્રેકેટ, આખાના +1 એટલે કેટલા થાય? 5 +1 કેટલા થાય? 6. તેથી રાષ્ટ્રપતિ બનવા માટે 6 વોટ જોઈએ છે, પણ આની અંદર ફક્ત 4 વોટ મળે છે. તેથી હવે થશે સેકન્ડ રાઉન્ડનું કાઉન્ટિંગ. સેકન્ડ રાઉન્ડના કાઉન્ટિંગમાં જોવાશે સૌથી ઓછા વોટ કોને મળે છે? ડી ને. ડી થઈ જાય છે ડિસ્ક્વોલિફાઈ. આ જે એક વ્યક્તિ છે તેની વોટ કેવું છે? જુઓ, આ રીતનું આમાં આવે છે બેલેટ પેપરની અંદર. પ્રેફરન્સ આપવામાં આવે છે. મારી ફર્સ્ટ ચોઇસ એ હશે, બી સેકન્ડ ચોઇસ, સી થર્ડ ચોઇસ, ડી ફોર્થ ચોઇસ, આ રીતે. તો એ કેસમાં બની શકે કે આ વ્યક્તિ કહે છે કે A, B, C અને D, બરોબર. આ છે મારી ફર્સ્ટ ચોઇસ, આ છે મારી સેકન્ડ ચોઇસ, આ છે મારી માની લો કે થર્ડ ચોઇસ, આ છે મારી ફોર્થ ચોઇસ. ડી તો નીકળી જાય છે. સેકન્ડ ચોઇસ હવે જોવાશે કોણ? એ. તેથી આ વોટ હવે ટ્રાન્સફર થઈ જાય છે એ ને. તો 4 + 1 કેટલા થયા? 5. પણ હજુ પણ તેને નથી મળ્યું. શા માટે? કારણ કે જીતવા માટે ટોટલ કેટલા જોઈએ છે? 6 જોઈએ છે. તેથી ફરીથી થર્ડ રાઉન્ડનું કાઉન્ટિંગ થશે. તેની અંદર સૌથી ઓછા વોટ કોના છે? સી ના. તેથી સી પણ થઈ જશે ડિસ્ક્વોલિફાઈ. તેના આ 2 વોટ જોવાશે. એ 2 વોટ જોઈ લો આ રીતનું. તે પણ ધારો કે કહેશે કે સી છે મારો ફર્સ્ટ પ્રાયોરિટી, એ છે મારું સેકન્ડ પ્રાયોરિટી, બી થર્ડ પ્રાયોરિટી અને ડી ફોર્થ નંબર પર. તો આ જે 2 વોટ છે તે સેકન્ડ પ્રાયોરિટીમાં કોણ આવે છે? એ આવે છે. તેથી આમાં પણ આ બંને વોટ કોને મળે છે? આને મળે છે. માની લો કે આની અંદર ધારો કે એવું બને કે આ જે 2 લોકો છે એ 2 લોકોની અંદર ફર્સ્ટ પ્રાયોરિટી તો સી છે, તેથી જ આમાં 2 આને વોટ મળ્યા. બની શકે કે સેકન્ડ પ્રાયોરિટીમાં એક વ્યક્તિ એમ કહે છે કે એને મળવું જોઈએ, કોઈ એક કહે છે કે ડી ને મળવું જોઈએ. સેકન્ડ પ્રાયોરિટી ડી છે, બરાબર, પણ ડી તો ઓલરેડી ડિસ્ક્વોલિફાઈ થઈ ગયો ને. તેથી એક માની લો, હું તમને લખીને સમજો, આ જે 2 લોકો છે, 2 લોકો કહે છે, 2 માંથી એક વ્યક્તિ કંઈક એવું છે જે એમ કહે છે A, B, C અને D. A, B, C અને D. આ છે મારી ફર્સ્ટ પ્રાયોરિટી, ડી છે મારી સેકન્ડ પ્રાયોરિટી, એ છે મારી થર્ડ પ્રાયોરિટી અને બી છે મારી ફોર્થ પ્રાયોરિટી. તો સેકન્ડ રાઉન્ડમાં સી તો કેન્સલ થઈ ગયો, ડી તો ફર્સ્ટ કાઉન્ટિંગમાં જ કેન્સલ થઈ ગયેલો હતો. તેથી આની અંદર ભલે વોટ મળ્યો છે સેકન્ડ પ્રાયોરિટીમાં ડી ને, પણ આ કાઉન્ટ થશે નહીં, કારણ કે આ તો આની પહેલાનો જે પ્રીવિયસ રાઉન્ડ હતો તેની અંદર જ તે ડિસ્ક્વોલિફાઈ થઈ ગયેલો હતો. તેથી આની અંદર કોઈ ફરક નહીં પડે કે સેકન્ડ રાઉન્ડમાં કેટલા લોકોએ ડી ને મત આપેલો છે. આ તો હવે કેન્સલ જ. તેથી હવે જોવાશે
થર્ડ કોને આપ્યો છે? એને આપ્યો છે. તેથી એ પણ પહોંચી જશે આની જ અંદર. આની જ અંદર હા, બની શકે કે તે જો એમ કહે કે થર્ડ મળે આને, ફોર્થ મળે આને, તો એક મત મળી જાય છે આને અને એક મત મળી જાય છે આને. તેથી આવા કેસમાં આને થઈ જાય છે 4 મત, આની અંદર એક જ મત મળે તેથી થઈ જાય છે 6. છતાં પણ ટોટલ જીતવા માટે કેટલા જોઈએ? 6. તેથી એ જીતી જાય છે અને એ બની જાય છે રાષ્ટ્રપતિ. બીને આ 6 જેટલી કોરમ જે છે 6 તે પૂરી નથી કરી શકતું, તેથી તે હારી જાય છે. તો આ પણ છે સિસ્ટમ. બની શકે તમારા દિમાગમાં ક્યાં આવો સવાલ આવે, તો એ પણ મેં ક્લિયર કરી દીધું. તો બીજું આની અંદર હવે જે છે તે મેં તમને જણાવી જ દીધું છે. એના સિવાય જે તમારે જાણવાનું છે તે કંઈ બીજું કંઈ ખાસ બચતું નથી. હા, કેટલાક ફેક્ટ છે જે તમારે જાણવાના છે. એ ફેક્ટ કંઈક એવા છે કે હાલમાં એક નીલમ સંજીવા રેડ્ડી, નીલમ સંજીવા રેડ્ડી જે છે તે એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જે બિનહરીફ ચૂંટાયેલા હતા. તેમની સામે કોઈ હરીફ હતું જ નહીં, તેથી તે બિનહરીફ ચૂંટાઈ ગયેલા હતા. તેમની સામે કોઈ કોમ્પિટિટર જ નહીં હતું. અને વીવી ગિરી એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા કે જેમાં સેકન્ડ રાઉન્ડ સુધી વોટિંગમાં જવું પડેલું હતું. બાકી હાલમાં 1950 થી લઈને હાલમાં એટલે કે 2020 સુધીમાં જેટલા પણ રાષ્ટ્રપતિના ઇલેક્શન થયેલા છે તેની અંદર ફર્સ્ટ રાઉન્ડની અંદર જ કામકાજ બધું પૂરું થઈ જાય છે. સેકન્ડ રાઉન્ડ સુધી જવાની જ જરૂર નથી પડતી. આમ તો આ છે કેટલાક ફેક્ટ. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.